નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે કેટલીક એવી વસ્તુ વિશે છે જે તમે જાણીને ચોંકી જશો. જો કોઈ દીકરી હોય છે તેના મમ્મી પપ્પા અથવા માતા પિતાના ઘરેથી સાસરેથી આ વસ્તુ લાવશે તો તમે 100% તમારા ઘરનો વિનાશ થશે. સાથે જ હું તમને જણાવીશ કે કઈ એવી 20 વસ્તુ છે, 20 એવી નિશાનીવાળી મહિલા હોય છે જે બહુ ભાગ્યશાળી હોય છે, બહુ લકી હોય છે. જે ઘરમાં જાય છે તે ઘરની પ્રગતિ 100% થાય જ છે મિત્રો. પરંતુ સૌથી પહેલાં આવ્યા હોય, પહેલી વાર ચેનલમાં વિઝિટ કરી હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બનેલા રહે મિત્રો. આ ખાસ વિડીયો તેના માટે જ છે જે દીકરી હોય છે તેના માતા પિતાના ઘરેથી સાસરે લાવે છે તો ઘરમાં વિનાશ થાય છે. હા મિત્રો, આવી 25 વસ્તુ છે જે તમારે કદી પણ લેવાની નથી. તો મિત્રો, પહેલાં હું તમને જે ભૂલો વિશે કહીશ, તમારે તે ઘરમાં કદી પણ કરવાની નથી. જો તમે કરી હોય તો તમે તરત જ સુધારી લ્યો, નહીંતર તમે ગરીબ બની શકો છો. મિત્રો, તમે વાસ્તુ વિશે સાંભળ્યું હશે, વાસ્તુશાસ્ત્ર શું કહે છે તેના વિશેનો આ વિડીયો તમને સ્ત્રીઓ માટે કહીશ. મિત્રો, જો તમારી વસ્તુ ખાસ કરીને ખરાબ હોય, કોઈ કામ સારું ન થતું હોય, જો કે દરેક વ્યક્તિ આમાં માનતો નથી, પણ જે સાચું છે તે સાચું જ છે. કારણ કે કેટલી વખત આપણી ખોટી આદતો હોય છે, અનેક પ્રકારની પ્રોબ્લેમ હોય છે, સમસ્યા હોય છે, તે આપણે ખુદ કરીએ છીએ. કારણ કે તે આપણે એના વિશે જાણતા નથી, બસ તે જ પ્રોબ્લેમ હોય છે. તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારે વાસ્તુ અનુસાર જો તમે તમારા જીવનમાં અપાર ધન, સુખ, શાંતિ ઈચ્છતા હોય તો તમારે આ ઘરમાં જણાવેલી વસ્તુ અવશ્ય તમારે ધ્યાન રાખવાનું છે. ક્યારેક આ વસ્તુ તમારી ગરીબીનું કારણ બને છે, નિરાશાનું કારણ બને છે. તો કઈ વસ્તુઓ છે તમારે ધ્યાન રાખવાની છે, તો આ વિડીયો એના ઉપર જ છે, તો ધ્યાનથી સાંભળો. મિત્રો, નંબર 1ની વાત કરું તો જો તમારા બેડરૂમમાં દરવાજો તરફ પગ રાખીને તમે સૂવો છો, આ મિત્રો આ ઘણા ઘરમાં ભૂલો થાય છે, તે તમારે શાંતિથી સાંભળો. જે વ્યક્તિ બેડરૂમના દરવાજા પર પગ રાખીને એ દિશાએ પગ રાખીને સૂવે છે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો તે બહુ ખરાબ કહેવામાં આવે છે. એમાંથી દેવી લક્ષ્મીમાં કદી પણ ઘરમાં પ્રવેશ કરતા નથી. હા મિત્રો, યાદ રાખજો. નંબર 2ની વાત કરું તો તમારા ઘરમાં જ્યારે ઘડિયાળનો પણ ઘણો મોટો બધો સંબંધ હોય છે વાસ્તુશાસ્ત્રમાં. તમારે ઓશિકા કે માથા નીચે ખાસ કરીને કોઈ ઘડિયાળ રાખીને સૂવાનું નથી. પલંગ નીચે પણ રાખીને સૂવાનું નથી. આનાથી વ્યક્તિનું મન ખરાબ થશે, નકારાત્મક વિચાર આવશે અને દેવી લક્ષ્મીમાં ક્યારે પણ તે ઘરમાં પ્રવેશ નહીં કરે. મિત્રો, આગળનું ત્રીજું જોઈએ તો મિત્રો, તમે તેવી જ રીતે તમારો પલંગ પણ તમારા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય તો વધુ સારું. મિત્રો, જો વાસ્તુનું ઉદાહરણ રજૂ કરું તો જે પલંગ પર તમે સૂવો છો તો મિત્રો ત્યાં ખૂબ જ સાદી રંગીન ચાદર અથવા ઓશિકું હોવું જોઈએ, સાદા રંગનું. આગળની વાત કરીએ તો જો તમારા પલંગમાં કોઈ ઇલેક્ટ્રિકલ વસ્તુ છે, તમારે આ વાસ્તુ પ્રમાણે એને સારું કહેવામાં આવતું નથી. કારણ કે તમારી નજીક કોઈ અન્ય વસ્તુ સાથે સૂવું જોઈએ નહીં. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક જેટલી આઇટમ છે તેને સૂવાથી થોડુંક અલગ રાખવું જોઈએ, તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીમાં આવતા નથી. મિત્રો, આગળના નંબરની વાત કરીએ, નંબર 5ની વાત કરીએ કે ઘરમાં હંમેશા જે મૃત્યુ પામેલા છે, જે આપણા દાદા હોય છે, તે લોકોના ફોટા ઘણીવાર આપણે લટકાવીએ છીએ. પરંતુ તમારે યાદ રાખવાનું છે, તમારે રૂમમાં સૂતા હોય ત્યાં મંદિર ના હોવું જોઈએ. અને ધ્યાન રાખો, અને તમે જ્યાં સૂતા હોય ત્યાં પણ પૂર્વજોના ફોટા નથી રાખવાના. બેડરૂમમાં પૂર્વજોના ફોટા તમારે જરા પણ લગાડવાના નથી. તેને અશુભ માનવામાં આવે છે અને ઘરમાં નકારાત્મકતા વાસ કરે છે અને કદી લક્ષ્મીમાં નું આગમન કદી પણ થતું નથી. નંબર 6ની વાત કરું તો મિત્રો, એક વસ્તુ છે, આ શું છે કે તમારા બેડરૂમમાં ખાસ કરીને
તમે માંસાહારી કોઈ પણ જનાવરનો ફોટો રાખ્યો હોય કે કોઈ છબી રાખી હોય કે કોઈ યુદ્ધનો ફોટો રાખ્યો હોય, યુદ્ધ કરતા હોય એવો ફોટો રાખ્યો હોય, તેવો તમારે કદી પણ રાખવાનો નથી. તેનાથી પણ દેવી લક્ષ્મીમાં તમારા ઘરમાંથી રૂષ્ટ થઈ શકે છે, તમારા ઘરમાં જાય છે. તા વાસ્તુ અનુસાર સારું ન કહેવાય. મિત્રો, શાસ્ત્રોમાં કેટલીક બાબતો વિશે ખાસ મહત્ત્વ જણાવ્યા છે. જે પત્ની હોય છે એ પોતાની પિયરથી કાંઈ પણ વસ્તુ નથી લેવાની. હા મિત્રો, જે નહીંતર પતિ હોય છે તે બરબાદ થઈ શકે છે. કારણ કે પતિ ગરીબ થાય છે તો તેનું કારણ આ હોય છે. તે દરેક માતા પિતા તેમની દીકરી માટે કાંઈક ને કાંઈક આપે છે. તેનું એક સપનું હોય છે કે કંઈક આપી પણ તેમને એક સારું સાસરિયું અને પ્રેમાળ પતિ મળે, સન્માન મળે. પણ સાસરિયામાં ક્યારેક પ્રોબ્લેમ થાય છે કે સાસરિયા ઘરમાં ઘણી ખુશીઓ હોવી જોઈએ, પરંતુ ક્યારેક એવી ભૂલો થાય છે જેના માતા પિતા કેટલીક આવી ભૂલો કરી બેસે છે, જેના કારણે દીકરી તેના પતિને જીવનભર સહન કરવું પડે છે, હેરાનગતિ કરવી પડે. દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તમારા જીવનમાં, જીવનશૈલીમાં અસર પડે છે. તો મિત્રો, આવો જાણીએ કે તમારે ભૂલથી પણ દીકરીને આ વસ્તુ નથી આપવાની. આ મિત્રો, નંબર 1ની વાત કરું તો દીકરીને તમારે ક્યારે પણ લાલ મરચાં આપવાના નથી. તેનાથી શું થશે તો કે તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાશે, પ્રોબ્લેમ આવશે. આ મિત્રો, એવું માનવામાં આવે છે કે મરચાં દીકરીઓ સાથે કદી પણ મોકલાવા ના જોઈએ. અને તેના પ્રોબ્લેમ થાય છે કે તેના પતિ વચ્ચે તેનો સંબંધનો તકરાર વધી જાય છે. અને તમે તમારી દીકરીને ફળ અથવા સૂકો મેવો આપી શકો છો, ફળ ફૂડ આપી શકો, તે બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, મરચાં કદી પણ આપવાના નથી. નંબર 2ની વાત કરીએ, ધ્યાનથી સાંભળો. જે સ્ત્રીઓ ભૂલ કરે છે તેના મમ્મી પપ્પાના ઘરેથી આવે છે. તેમની પુત્રીને ઘરમાં હેતુ માટે કેટલાક લોકો ચૂલો આપે છે. હા મિત્રો, અમુકના જે સ્ત્રીઓ હોય છે તેના મમ્મી પપ્પા હોય છે તે ચૂલો આપે છે, પણ એવું પણ ક્યારેય ના કરવું જોઈએ. ચૂલાને બદલે અન્ય ઘરની કોઈ વસ્તુ આપી શકે છે. ચૂલો આપણ નથી, તે પણ વાસ્તુશાસ્ત્રમાં તેની મનાઈ છે. મિત્રો, નંબર 3ની વાત કરું તો ભૂલથી પણ તમારી જે દીકરી હોય છે તેને તમારે કદી પણ ધારદાર વસ્તુ આપવાની નથી. જ્યારે કે છરી, ચાકા, કોઈ પણ જાતની વસ્તુ નથી આપવાની. તેનો સીધો અર્થ તેના સંબંધમાં જોડાઈ શકે છે. મિત્રો, હા મિત્રો, દીકરીની હંમેશા મીઠાઈ કે મીઠી મીઠી વસ્તુ જ આપવાની, લોખંડની કોઈ ધારદાર વસ્તુ આપવાની નથી. મિત્રો, આગળનું જોઈએ તો આ સિવાય જો દીકરી હોય છે જે આપણે તેને અથાણું પણ આપીએ છીએ. મિત્રો, આવું પણ નથી આપવાનું. તેના લીધે દીકરીના સંબંધમાં ખટાશ આવે છે. હા મિત્રો, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં જોઈએ તો આ વસ્તુ વર્જિત માનવામાં આવે છે. તમે કોઈ પણ બીજી ખાદ્ય વસ્તુ આપી શકો છો, પણ ખાટી વસ્તુ કંઈ પણ આપવાની નથી. મિત્રો, જો પતિને લાગે છે કે તમારી માતાના ઘરમાંથી તમને તે સન્માન નથી મળતું જેના તમે હકદાર છો, તો હવે તે સન્માન તમે માંગે છે. કોઈ પત્નીને લાગે છે કે તમારા પતિ તમારા પરિવારના સભ્યોને માન નથી આપતા, તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો. થોડા દિવસમાં તમને તેની અસર જોવા મળશે. તો મિત્રો, તમારા પતિને તમારા માતા પિતા ઘરમાં તે જ આદર અને સન્માનને પાત્ર છે, મેળવી શકે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં તેનું માન સન્માન હોય, સન્માન મોટું થઈ જાય. ઘણી વખત એવું પણ બને છે કે ખરાબ ઉર્જાના કારણે વ્યક્તિને માન સન્માનમાં પ્રોબ્લેમ પડે છે, મળતું જ નથી. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં તેનો કેટલાય ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના કારણે વ્યક્તિને માન સન્માન, સંપત્તિ, નોકરી, પ્રગતિ બધું થાય છે. આ તમામ સમસ્યાઓ જેના લાઈફમાં હોય છે તે બધી દૂર થઈ જાય છે. મિત્રો, ઘણા લોકો તમારો આદર કરવા લાગે છે અને તમારી સાથે બેસવા ઉઠવા લાગે છે. મિત્રો, આવા ઉપાય વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું, તો ધ્યાનથી સાંભળો. તમારે શું કરવાનું છે કે નંબર 1ની વાત કરું તો માન સન્માન મેળવવા માટે તમારે સમાજમાં સારી રીતે રહેવા માટે તો શું કરવાનું છે કે સમાજમાં અને તમારા સાસરીમાં તમારે રાત્રે સૂતા પહેલાં તાંબાના વાસણમાં પાણી નાખવાનું છે અને તે વાસણમાં સોનું, ચાંદીનો સિક્કો કે આભૂષણ મૂકવાનું છે. હા મિત્રો, અને સવારે ઉઠીને સૌથી પહેલાં કોગળા કર્યા વિના જ તે પાણી પીવાનું છે. આમ કરવાથી શું થશે તો કે
વ્યક્તિને માન સન્માન મળવા લાગશે. મિત્રો, આ ઉપાયથી તમારા જીવનમાં જે પ્રોબ્લેમ ચાલી રહી છે, તણાવ હતા, તે દૂર થશે. તમારા મનમાં જે પણ તણાવ હતા તે પૂરા થઈ જશે. મિત્રો, નંબર 2ની વાત કરું. રાત્રે જ્યારે તમે સૂવો છો ત્યારે તમારા પલંગ નીચે વાસણમાં થોડું પાણી નાખવાનું છે અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દેવાનું છે. તમે કહેશો કે આનાથી શું ફાયદો થશે? તો કે આમ કરવાથી જો કોઈ તમારા ઘરમાં વિવાદ ચાલી રહ્યો છે, જે લાંબા સમયથી તેનો અંત આવતો નથી, તમારી ઉપર જે આરોપ છે તે સાબિત નથી થતું પણ તમારી ઉપર આરોપ લાગ્યા રાખે છે, તો તમને તેને વિવાદોમાંથી રક્ષણ મળશે અને તે વસ્તુ જે છે ઘરમાં નકારાત્મક જે તમારા પ્રોબ્લેમ કરે છે, તમે ક્યાંય પણ ઘરની બહાર નીકળો છો તો તમને ક્યાંય આદર નથી મળતો, તો તમને આ પ્રોબ્લેમ, તેની અસર તમને જોવા મળશે. તે પ્રોબ્લેમ દૂર થઈ જશે. હા મિત્રો, આગળના ઉપાયની વાત કરું, ધ્યાનથી સાંભળો. માન સન્માન મેળવવા માટે શું કરવાનું છે? મિત્રો, માન સંબંધિત સમસ્યાઓ માટે તમારે, જો તમને ક્યાંય ધંધો કરો છો અથવા જ્યાં નોકરી કરો છો ત્યાં તમારે માન નથી મળતું, તમારો વ્યવસાય ન ચાલતો હોય કે, તો તમારે શું કરવાનું છે? કબૂતર, પક્ષીઓ, ચોખા અને બાજરીનું મિક્સ ખવડાવવાનું છે. હા મિત્રો, ચોખા અને બાજરીને કબૂતર જે હોય છે, પક્ષીઓ, તેને ખવડાવવાનું છે. તમારે ક્યારે ખવડાવવાનું છે? કે તમારે શુક્રવારે ખવડાવવાનું છે મિત્રો. અને તમે આ પ્રક્રિયા શનિવારે પણ ચાલુ કરી શકો છો. અને તમારે આ મિત્રો, આજે મેં તમને કહું છું એ તેનો ઉપાય જે તમને કહું છું, શુક્રવાર અને શનિવારનો તમારે આજે ખવડાવવાનું છે. તેમાં તમને સન્માન મળવા મળશે, પ્રેમ મળવા મળશે મિત્રો. જેને પણ નોકરીની સમસ્યાઓ છે તેને પણ પૂરી સહાયતા મળશે. આ મિત્રો, હું તમને વાત કહું છું કે જેટલી મહિલા હોય છે, જે ઘરની મહિલાઓ હોય છે, તેમાં 25થી 30 એવા ગુણ હોય છે જે ઘરને ભાગ્યશાળી બનાવે છે, ઘરને નસીબદાર બનાવે છે. આ મિત્રો, તો એના વિશે હું તમને થોડુંક સમજાવી દઉં. મિત્રો, ધ્યાન રાખો. નંબર 1ની વાત કરું તો જે છોકરીઓનો ચહેરો હોય છે તેના પિતા ચહેરા જેવો હોય છે, તેના પપ્પાના ચહેરા જેવો હોય છે, તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. હા મિત્રો, હવે નંબર 2ની વાત કરું. મિત્રો, જે સ્ત્રી હોય છે તેની નાભી મોટી હોય છે અને ઊંડી હોય છે, તે સારામાં સારું શુભ માનવામાં આવે છે. હા મિત્રો, એ સ્ત્રી બહુ લકી હોય છે. અને ખાસ કરીને જે સ્ત્રી જમણી તરફ વાળ હોય છે તે વાળે છે, એવી સ્ત્રી પણ ધન, સુખ, સંપત્તિ પ્રાપ્ત કરે છે અને સુખ સમૃદ્ધિ તો તેના પગમાં આવે છે મિત્રો. યાદ રાખજો. નંબર 3ની વાત કરું, જે છોકરીઓ હોય છે, જે લેડીઝ હોય છે, જે લકી હોય છે, જેના ઘરમાં જઈને ધન સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, તેના વિશે વાત કરું છું. નંબર 3ની વાત કરું તો એ છોકરીઓ જેમની જાંઘ મજબૂત હોય છે અને સ્નાયુ બુદ્ધ સમૃદ્ધિ હોય છે. હા મિત્રો, જેની જાંઘ મજબૂત હોય છે અને એની સ્નાયુ દેખાતી હોય તો તે પણ સ્ત્રી કરોડોમાં એક હોય છે. તેના કારણે તેનો પતિ બહુ આગળ વધે છે અને તેને સુખ શાંતિ મળે છે. નંબર 4ની વાત કરું તો જે સ્ત્રીનું શરીરના આગળના તરફ, એટલે જે હાથ હોય છે, હાથની જેમ ઊંચી હોય છે, એટલે કે જે સ્ત્રી લાંબી હોય છે તે પણ સૌભાગ્ય સ્ત્રી હોય છે, તે સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને આ તેના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. આ મિત્રો, નંબર 5 જોઉં તો જે મહિલાઓની નાભીની આસપાસ અથવા તો ઉપર, નીચે અથવા આજુબાજુ કે મસો હોય છે, તે સ્ત્રી પરિવાર માટે મરવા પણ રેડી થઈ જાય છે. તે ખૂબ જ નસીબદાર બને છે અને તે આખા પરિવારની પ્રગતિ કરાવે છે. મિત્રો, યાદ રાખજો. મિત્રો, નંબર 6ની વાત કરું તો જો તમે છોકરીને ખાસ કરીને જે જોવા જાઓ છો, તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે તેના પગ હોય છે, જે નાની કનિષ્ઠા આંગળી કહેવાય, જે જમીનને સ્પર્શ કરે છે. હા મિત્રો, આવી સ્ત્રી બહુ સારામાં સારી ને શુભ માનવામાં આવે છે. તે લક્ષ્મીનો અવતાર જ હોય છે મિત્રો, તે યાદ રાખજો. નંબર 7ની વાત કરું તો મિત્રો, જેના લાંબા દાંતવાળી મહિલા હોય છે, તેને દેખાવમાં તો થોડી કદરૂપી લાગે છે, પણ તમે યાદ રાખજો, તેને પૈસા સંબંધિત સમસ્યા કદી પણ પડતી નથી. તે માંગે તેટલા પૈસા આવે છે. તો આ એક શુભ સંકેત છે મિત્રો. નંબર 8ની વાત કરીએ, જે છોકરીઓના પગમાં કે કમર શંખ અથવા ચક્ર જેવું પ્રતીત દેખાય. હા મિત્રો,
એવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી છોકરીઓ જીવનમાં બહુ 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 મોટી પ્રગતિ કરે છે. મિત્રો નંબર 9ની વાત કરું તો જે લાંબા વાળ ધરાવતી જે સ્ત્રી હોય છે, જેના વાળ લાંબા હોય છે, કમર સુધી આવે છે, તે સ્ત્રી બહુ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તે સ્ત્રી સૌભાગ્ય પ્રાપ્ત કરે છે મિત્રો. હા મિત્રો, નંબર 10ની વાત કરું, ધ્યાનથી સાંભળો. જે છોકરીઓની આંખો કમળની જેમ અને પાકડીઓ જેવી હોય છે, પતલી, તેમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે, આ સ્ત્રીઓ તેના પતિ માટે બહુ 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 જ ભાગ્યશાળી હોય છે મિત્રો. હા મિત્રો, આ હતો પૂરો વિડીયો જે તમને સ્ત્રીઓ માટે મેં બનાવ્યો છે. તો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બને રહે. મિત્રો, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય વિડીયો લગતી કોઈ, તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે. હું એનો આન્સર જરૂર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.